जय हिंद विद्यार्थी मित्रों। तो आज આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં તમારી જે ત્રીજું ચેપ્ટર છે નફા આયોજન મોડલ, તો તેનો જે દાખલો 2018માં પૂછવામાં આવ્યો, તો આજે આપણે તેનું સોલ્યુશન કરાવવાના છીએ. તો આના અગાઉ આપણે 2019નો દાખલો, 2021નો અને 2022માં જે તમારે સીમાંત પડતર પદ્ધતિનો દાખલો પૂછવામાં આવ્યો છે તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે. તે તમે ન જોયું હોય તો જોઈ લેજો. તે બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને જે વિડીયો મૂકેલો છે તે ખાસ જોઈજો, કારણ કે તેમાં આપણે આ ચેપ્ટરમાં કયા કયા સૂત્ર આવે છે અને દાખલો ગણતરી કરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે તેની આપણે વિગતે ચર્ચા કરેલી છે. તો તે તમે ન જોયો હોય તો જોઈ લેજો. અને આ સિવાય ટેલિગ્રામમાં આપણે આ ચેપ્ટર માટેના જે સૂત્ર છે તે પણ આપણે તેમાં મૂકેલા છે. તો તમે બધા ટેલિગ્રામમાં પણ જોઈન ન થયા હોય તો થઈ જાયજો. તો આજે આપણે 2018માં તમારે જે ત્રીજો દાખલો પૂછવામાં આવ્યો હતો તેનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. તો સૌથી પહેલાં આ દાખલાની રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરાવીશું. તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે રકમ જોઈએ તો આપણને રકમમાં કીધેલું છે કે નીચેની માહિતી RS લિમિટેડ કંપનીની છે. તેની ઉત્પાદન ક્ષમતા 20,000થી 40,000 એકમો વચ્ચે રહે છે. આ સપાટીએ એકમ દીઠ વેચાણ કિંમત ₹7 છે. એટલે કે આપણને RS લિમિટેડ કંપનીની માહિતી આપેલી છે અને તેની ઉત્પાદન ક્ષમતા 20,000થી 40,000 એકમોની વચ્ચે છે. અને આપણને અહીં વેચાણ કિંમત આપેલી છે એકમ દીઠ ₹7. તો આપણે જોઈએ તો આપણને સૌપ્રથમ પ્રત્યક્ષ માલ સામાન આપેલો છે એકમ દીઠ ₹2. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી આપેલી છે એકમ દીઠ ₹1.5. ત્યાર પછી પરોક્ષ મજૂરી આપેલી છે એકમ દીઠ આપણને 50 પૈસા અને વાર્ષિક પણ આપેલો છે પરોક્ષ મજૂરી 10,000ની. ત્યાર પછી બળતણ ચાર્જ તે એકમ દીઠ આપેલો છે 20 પૈસા અને વાર્ષિક પણ આપેલો છે 15,000. ત્યાર પછી વાર્ષિક ઘસારો આપેલો છે 20,000નો, વાર્ષિક પગાર આપેલો છે 17,000નો અને કારખાનાનું ભાડું આપેલું છે વાર્ષિક 8,000. તો આપણને જે એકમ દીઠ કિંમત આપેલી છે પ્રત્યક્ષ માલ સામાનની, મજૂરીની, પરોક્ષ મજૂરીની અને બળતણ ચાર્જની, તો આ બધાને આપણે ટોટલ કરીશું તો આપણને મળશે એકમ દીઠ ચલિત ખર્ચ. તે સિવાય આપણને જે વાર્ષિક પરોક્ષ મજૂરી, બળતણ ચાર્જ, વાર્ષિક ઘસારો, વાર્ષિક પગાર અને કારખાના ભાડું વાર્ષિક આપેલું છે, આનો આપણે ટોટલ કરીશું તો આપણને મળશે કુલ સ્થિર ખર્ચા. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કઈ રકમ આપેલી છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે કંપનીની શેર મૂડી 10,000 શેરની છે અને દરેક રૂપિયા એકની દાર્શનિક કિંમતનો છે, જેનો હાલનો બજાર ભાવ ₹12 છે. એટલે કે કંપનીની શેર મૂડી એટલે કે કંપનીના શેર આપેલા છે 10,000, તેની મૂળ કિંમત ₹1 છે અને બજાર કિંમત ₹12 આપેલી છે. તો આપણે આના આધારે બજાર મૂલ્ય, શેર મૂડીનું બજાર મૂલ્ય આપણે ગણતરી કરીશું. એટલે કે 10,000 શેર ગુણ્યા ₹12 બજાર કિંમત, તો આપણને શેરનું બજાર મૂલ્ય પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણને મૂડી પડતરનો અંદાજ 14% છે અને કોર્પોરેટ ટેક્સ 50% છે. એટલે કે આપણને મૂડી પડતરનો દર આપેલો છે 14% અને કોર્પોરેટનો ટેક્સ આપેલો છે એટલે કે કરવેરાનો દર આપેલો છે 50%. ત્યાર પછી આપણે કીધેલું છે કે આ માહિતી પરથી આપણે ગણતરી કરવાની છે સૌપ્રથમ લક્ષ્ય નફાની, અને ત્યાર પછી આપણે બીજી ગણતરી કરવાની છે કે જો કંપની લક્ષ્ય નફો કમાવા માંગતી હોય તો જરૂરી વેચાણની આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે લક્ષ્ય નફાની ગણતરી કરવાની છે. એટલે કે સૌપ્રથમ આપણે લક્ષ્ય નફાની ગણતરી કરવાની છે. ત્યાર પછી આપણે લક્ષ્ય નફો કમાવા માટે જરૂરી વેચાણની ગણતરી કરવાની છે. તો જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ લક્ષ્ય નફાની ગણતરી કરવાની. તો લક્ષ્ય નફાની ગણતરી કઈ રીતે કરીશું? તો આપણે લક્ષ્ય નફાની ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણને જે શેરની સંખ્યા આપેલી છે 10,000 અને બજાર કિંમત આપેલી છે, આને ધ્યાનમાં લઈ આપણે શેરનું બજાર મૂલ્યની ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે લક્ષ્ય નફાની ગણતરી કરીશું. તો શેરનું બજાર મૂલ્ય, તો તે આપણને કઈ રીતે મળશે? તો ટોટલ આપણને કેટલા ઇક્વિટી શેરની સંખ્યા આપેલી છે 10,000 અને બજાર કિંમત કેટલી આપેલી છે એકમ દીઠ ₹12. એટલે કે 10,000 શેર ગુણ્યા ₹12 એકમ દીઠ બજાર કિંમત, તો આપણને બજાર મૂલ્ય મળશે 1,20,000. તો આ થશે આપણું બજાર મૂલ્ય શેરનું. ત્યાર પછી જે 1,20,000 બજાર મૂલ્ય મળશે તેના પર આપણને જે મૂડી પડતરનો દર આપેલો છે, કેટલો આપેલો છે? 14%. મૂડી પડતરનો દર 14% આપેલો છે, તે આપણે ધ્યાનમાં લઈશું. એટલે કે 1,20,000ના 14% આપણે કરીશું તો આપણને મળશે 16,800. તો આ થશે આપણી કરવેરા બાદની રકમ, એટલે કે PAT, પ્રોફિટ આફ્ટર ટેક્સ, એટલે કે કર બાદની આપણને રકમ મળશે 16,800.
તો આપણે લક્ષ નફો નક્કી કરવાનો છે. તો આપણે કરવેરા પહેલાંના નફાની ગણતરી કરવી પડશે. તો કરવેરા પહેલાંનો નફો કેવી રીતે મળશે? તો તે માટે આપણે સૂત્ર વાપરીશું પીબીટી. પીબીટી એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સ, કરવેરા પહેલાંનો નફો. તો તે મેળવવા માટે આપણે સૂત્ર વાપરીશું કે પીએટી એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ છેદમાં 1 માઇનસ ટેક્સ રેટ. તો સૌપ્રથમ પીએટી એટલે કે આપણને કેટલો મળશે? કરવેરા બાદની રકમ 16,800. તો તે ધ્યાનમાં લઈશું. છેદમાં 1 આવશે માઇનસ ટેક્સ રેટ એટલે કે આપણને કરવેરાનો દર કેટલો આપેલો છે? 50% આપેલો છે. એટલે કે આપણે કેટલો ધ્યાનમાં લઈશું? 0.50. તો 0.50 આવશે. તો 1 માઇનસ 0.50 આપણે કરીશું તો આપણને મળશે 0.50. તો આ 0.50 કેવી રીતે આવશે? તો આપણને 50% કીધેલું છે. તો 50ના છેદમાં આપણે 100 કરીશું તો આપણને મળશે 0.50. તો 1 માઇનસ 0.50 એટલે કે 0.50 આવશે. તો 16,800 છેદમાં 0.50 તો આપણને મળશે 33,600. તો આ થશે પીબીટી એટલે કે પ્રોફિટ બિફોર ટેક્સ એટલે કે કરવેરા પહેલાંનો નફો આપણને મળશે 33,600. તો આ થશે આપણો નિર્ધારિત નફો એટલે કે લક્ષ નફો આપણો થશે 33,600. ત્યાર પછી આપણને બીજો પોઈન્ટ કીધેલો છે કે લક્ષ નફો મેળવવા માટે કેટલું વેચાણ કરવું પડશે? તો તેની આપણે ગણતરી કરીશું. તો જો કંપની લક્ષ નફો કમાવા માંગતી હોય તો જરૂરી વેચાણની ગણતરી. તો આની ગણતરી આપણે કઈ રીતે કરીશું? તો આ માટેનું સૂત્ર આવશે કે નિર્ધારિત નફાએ જરૂરી વેચાણની ગણતરી. તો તે માટેનું સૂત્ર આવશે કે સ્થિર ખર્ચા પ્લસ લક્ષ નફો છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચા. તો સ્થિર ખર્ચાની આપણે ગણતરી કરવી પડશે. લક્ષ નફો આપણી પાસે 33,600 આપણને મળ્યો તો તે આપણે ધ્યાનમાં લઈશું. છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત તો તે પણ આપણને દાખલામાં આપેલી છે અને એકમ દીઠ ચલિત ખર્ચ તો આપણે આની ગણતરી કરવી પડશે. તો સૌપ્રથમ આપણે એકમ દીઠ વેચાણ કિંમત આપણને જે દાખલામાં આપેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને દાખલામાં કીધેલું છે કે આ સપાટીએ એકમ દીઠ વેચાણ કિંમત કેટલી? 7 રૂપિયા છે. તો તે આપણે સૌપ્રથમ લખીશું એકમ દીઠ વેચાણ કિંમત 7 રૂપિયા એટલે કે આપણને એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે. ત્યાર પછી આપણે ચલિત ખર્ચની ગણતરી કરીશું એકમ દીઠ. તો એકમ દીઠ ચલિત પડતર આપણને કઈ રીતે મળશે? તો આપણને જે પ્રત્યક્ષ માલ સામાન એકમ દીઠ આપેલો છે 2 રૂપિયા. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી આપેલી છે એકમ દીઠ 1.5 રૂપિયો. ત્યાર પછી પરોક્ષ મજૂરી આપેલી છે એકમ દીઠ 50 પૈસા અને બળતણ ચાર્જ આપેલો છે 20 પૈસા. તો આને આપણે ધ્યાનમાં લઈશું એટલે કે આપણે જે એકમ દીઠ વિગત આપેલી છે ચારેય વસ્તુ માટેની તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને મળશે એકમ દીઠ ચલિત પડતર. તો સૌપ્રથમ આપણે આ ચારેયનું ટોટલ કરીશું. પ્રત્યક્ષ માલ સામાન તો પ્રત્યક્ષ માલ સામાન પ્લસ પ્રત્યક્ષ મજૂરી પ્લસ બળતણનો ચાર્જ પ્લસ પરોક્ષ મજૂરી આ બધાને આપણે ટોટલ કરીશું તો આપણને મળશે ચલિત પડતર. તો આનો ટોટલ આવશે 4.20. તો આપણને મળશે ચલિત પડતર એકમ દીઠ 4 રૂપિયા અને 20 પૈસા. તો આ થશે ચલિત પડતર. ત્યાર પછી હવે આપણે સ્થિર ખર્ચાની ગણતરી કરીશું. તો સ્થિર ખર્ચા આપણને કઈ રીતે મળશે? તો સ્થિર ખર્ચાની ગણતરી કરવા માટે આપણે જે વાર્ષિક માહિતી આપેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે જોઈએ તો પરોક્ષ મજૂરી વાર્ષિક કેટલી આપેલી છે? 10,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. પરોક્ષ મજૂરી વાર્ષિક 10,000. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કઈ વિગત આપેલી છે બીજી? તો આપણને બળતણ ચાર્જ આપેલું છે વાર્ષિક 15,000. તો તે પણ આપણે ધ્યાનમાં લઈશું 15,000 બળતણ ચાર્જ. તે સિવાય આપણે જોઈએ તો આપણને વાર્ષિક ઘસારો 20,000, વાર્ષિક પગાર 17,000 અને કારખાના ભાડું પણ આપેલું છે 8,000. તો આને પણ આપણે ધ્યાનમાં લઈશું. તો વાર્ષિક ઘસારો 20,000, પગાર 17,000 અને કારખાનાનું ભાડું 8,000. આ બધાને ટોટલ કરીશું તો આપણને મળશે કુલ સ્થિર ખર્ચા 70,000. તો આ થશે આપણા કુલ સ્થિર ખર્ચા. તો હવે આપણે લક્ષ નફો મેળવવા માટે જરૂરી વેચાણની ગણતરી કરીએ. તો તેના માટે આ સૂત્ર આવશે કે સ્થિર ખર્ચ પ્લસ લક્ષ નફો છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. આને આપણે ધ્યાનમાં લઈશું. તો સ્થિર ખર્ચા તો આપણે સ્થિર ખર્ચની ગણતરી કરી કેટલા આપણને પ્રાપ્ત થયા? 70,000 પ્લસ લક્ષ નફો. તો લક્ષ નફાની આપણે ગણતરી કરી આપણને કેટલો પ્રાપ્ત થયો? 33,600. તો તે આપણે ધ્યાનમાં લઈશું 33,600. ત્યાર પછી આપણે જોઈએ તો છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત. તો એકમ દીઠ વેચાણ કિંમત કેટલી આવશે? માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. તો આપણે જોઈશું એકમ દીઠ વેચાણ કિંમત આપણને દાખલામાં આપેલી છે 7 રૂપિયા
અને એકમ દીઠ ચલિત પડતર તો તેની આપણે ગણતરી કરીએ તો આપણને કેટલી પ્રાપ્ત થઈ 4.20. તો તે આપણે ધ્યાનમાં લઈશું. એટલે કે એકમ દીઠ વેચાણ કિંમત 7 આવશે અને એકમ દીઠ ચલિત ખર્ચ 4.20 આવશે. ત્યાર પછી 70,000 પ્લસ 33,600 તો આપણને મળશે 1,03,600 છેદમાં 7 માઇનસ 4.20 તો આપણને મળશે 2.80. એટલે કે આપણો એકમ દીઠ ફાળો ગણાશે. એટલે કે એસ માઇનસ વી તો એકમ દીઠ ફાળો આપણો ગણાશે. તો 2.80 આપણને મળશે. તો 1,03,600 છેદમાં 2.80 તો આપણને મળશે 37,000 એકમો. તો લક્ષ નફો એટલે કે લક્ષ નફો આપણો કેટલો છે 33,600. તો લક્ષ નફો મેળવવા માટે આપણે 37,000 એકમોનું વેચાણ કરવું પડશે. તો આપણે લાસ્ટમાં સૂચના લખવાની કે જો કંપનીએ લક્ષ નફો મેળવવો હોય તો જરૂરી વેચાણ 37,000 એકમોનું કરવું પડશે. તો આ રીતે આની ગણતરી કરવાની હતી. તો જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછાય તો સૌપ્રથમ તમારે લક્ષ નફાની ગણતરી કરવાની, ત્યાર પછી લક્ષ નફો મેળવવા માટે જરૂરી વેચાણની ગણતરી કરવાની. તમને જે આમાં એકમ દીઠ કિંમત આપેલી છે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, પરોક્ષ મજૂરી અને બળતણનો ચાર્જ, તો જે એકમ દીઠ કિંમત આપેલી છે તેનો તમે ટોટલ કરશો તો તમને ચલિત ખર્ચ મળશે અને જે વાર્ષિક માહિતી આપેલી છે તેનો ટોટલ કરશો તો તમને સ્થિર ખર્ચા મળશે. તો આ રીતે તમારે આ દાખલાની ગણતરી કરવાની છે. દાખલો સાવ સહેલો છે. તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે જે બીજો દાખલો પૂછવાનો તેનું આપણે સોલ્યુશન કરાવીશું. આ દાખલો તમને 15 માર્ક્સમાં પૂછવામાં આવ્યો હતો 2018માં. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે.